જય સચ્ચિદાનંદ મહાત્મા, જય સચ્ચિદાનંદ. શૈલેષભાઈએ જય સચ્ચિદાનંદ. મહાત્મા પૂજ્ય શૈલેષભાઈ અને આપણા વડીલ મહાત્મા પૂજ્ય વસંત કાકાએ આપણને ગુરુ પૂર્ણિમાની થીમ ને બધું તો વિશે કહ્યું જ છે કે સમર્પણ, સમર્પણ, જાગૃતિ અને પુરુષાર્થ. જાગૃતિ અને પુરુષાર્થ પછી આવે છે, સમર્પણ પહેલું આવે છે. જો સમર્પણ જ નહીં હોય તો પાંચ આજ્ઞા ને બધું કશું કામ નહીં કરે. પડીને જાગૃતિની વાત તો પછી આવે છે. તમે માનશો કે તમે જાગૃત છો, પણ અંદર એ સમર્પણ વગર કશું વળે નહીં તમારું. હમણાં ઘણા બધા મહાત્માઓને ત્યાં દર્શને આવવાનું થયું હશે. આપણે સ્વામિનારાયણ મંદિરના દર્શને ખાસા મહાત્માઓ હતા, લગભગ અબાઉટ 100 એપ્રોક્સિમેટલી. ત્યાં આપણે આ જ જોયું. અને ત્યાંના મેનેજમેન્ટ કમિટીના જે હતા હરેશભાઈ કરીને, જેમના નિમિત્તે આપણે સૌ મહાત્માઓને ટૂરનો લાભ મળ્યો, તેમની વાતો ઉપરથી ખ્યાલ આવે કે આટલો મોટો સંઘ, સ્વામિનારાયણ સંઘ છે, આટલો મોટો, લાખો હરિભક્તો છે, લાખોમાં કેટલા હશે સાહેબ? મિલિયન્સ. અને સંતો કેટલા હશે? 1600 સંત. પણ એક જ આજ્ઞા, બસ, બીજું કંઈ નહીં જોઈએ. પ્રમુખ સ્વામીનો છેલ્લા સમય હતો, એમનો નિર્વાણનો સમય હતો, ત્યારે એક ચિઠ્ઠીમાં લખીને ગયેલા કે અમારા પછી કોણ રહેશે. તો પછી મહંત સ્વામીએ એમના નિમિત્તે અત્યારે સરસ કામ થઈ રહ્યું છે. પણ આટલા બધા સંતો, આટલો મોટો સંઘ, પણ એક અવાજ નહીં. ચિઠ્ઠી ખોલી અને મહંત સ્વામીને બધા પતી ગયું, આજ્ઞા. અને આજે પણ જુઓ, આજે એ રીતે ચાલી રહ્યું છે. એટલે આપણે પણ આ શીખવું રહ્યું. મહાત્માઓ તો શીખેલા જ છે. અહીંયા તો તમારું સમર્પણ ના હોય તો તમે અહીંયા હો પણ નહીં, ખરેખર. અને પણ આપણે આ સમર્પણનો મેસેજ આપણા નિમિત્તે સ્પ્રેડ થાય. સમર્પણ તો કૃપાથી થયું છે, પણ ખરું ટેસ્ટિંગ ટાઈમ તો હવે આવ્યો છે કે તમારું સમર્પણ સમર્પિત ભાવે તમારું માથું એ ચરણોમાં ટકી રહ્યું છે કે નહીં, એની વાત છે સાહેબ. જ્યાં આપણે વિચારવું હોય કે સાષ્ટાંગ નમસ્કાર કરું કે ના કરું, એટલું પણ જો વિચારવું પડતું હોય તો ત્યાં આપણે સમજી શકાય છે કે આપણું સમર્પણ ક્યાં છે. આજે સમર્પણ આપણે કયા ટોળામાં છીએ, કઈ રીતે છીએ, કઈ રીતે મહાત્મા છે, એ રીતે જઈ રહ્યું છે અત્યારે. અને સમર્પણનો પરમાર્થ આજે ધીમે ધીમે ભૂસાતો જાય છે. આપણે આગળ બી વાત થઈ હતી અમારે, 2 હાથ વગર તો વી કાન્ટ ઇવન ક્લેપ. તો બીજાના હાથ પકડીને આપણે નમસ્કાર કેવી રીતે કરી શકીશું દાદાના? સાહેબ, કોઈનો હાથ પકડીને હાથ જોડાય છે? આજે એવું થઈ રહ્યું છે. બધા એકબીજાનો હાથ પકડીને ચાલો આપણે દાદા સાથે. એટલે સમર્પણ આપણે એનો પરમાર્થ અને આપણા નિમિત્તે બધા જોઈને શીખશે. જે સમર્પિત મહાત્માઓ હશે એમને જોઈને બીજાને થશે આપણી કંઈક ભૂલ થઈ, આપણે કંઈક આડા રસ્તા પર આપણે પેસી ગયા.
એમને પાછા ફરવાનું એમને તક મળશે. એટલે આપણે બધા મહાત્માઓ જે સમર્પિત મહાત્માઓ, દે આર રોલ મોડેલ્સ ફોર અધર મહાત્માસ. શું કહ્યું? એમાં મહાત્માઓનો વાંક આપણે ના કહી શકાય, કારણ કે દાદાજીએ બહુ ચેતવ્યા છે કે આ કાળ, આ વખત એવો છે અને આપણી બુદ્ધિ એવી લઈને આવ્યા છે, એટલે ભલભલાને ખરડી નાખે કે છે. ખરડી નાખે એટલે શું સમજવાનું કે આપણે જતા હોય ને મડ હોય ને આપણે સ્લીપ થઈ જઈએ તો આપણે બધા કપડાં બધા ખરડાઈ જાય, એને ખરડી નાખે કહેવાય. એટલે કે દાદા કહે છે ભલભલાને ખરડી નાખે એવો સમય છે અત્યારે, ખ્યાલ આવ્યો ને? અને એમાં એ તો આગળ આપણે વાત કરીશું. જાગૃતિ, આપણા બધા ડેન્જર ઝોન્સ ઇન અક્રમ પાથ. માર્ગ બહુ સીધો છે, પણ દાદાએ કહ્યું આ કેડી બહુ સાંકડી છે. અને આપણે કેડી બહાર જોઈ રહ્યા છે, ખરી રીતે કેડી અંદર છે. કનુ દાદાજીનો શોર્ટ ફોર્મ બી કેડી જ થાય. એટલે આજે કેડી સ્વરૂપે ઘણા બધા મહાત્માઓને લાભ મળી રહ્યો છે અને મળે છે. પણ એ કેડી ક્યાં છે? એ મહાત્માઓ માટે એ કેડી એટલી સાંકડી છે કે ત્યાં કશું ચાલશે નહીં, તમારું બધું મૂકી દેવું પડશે. અને એ કેડી છે આપણે પ્રજ્ઞાશક્તિ અને અંતરાત્મા દશા વચ્ચેનો સાંધો. દેટ ઇઝ અવર મોક્ષની કેડી. ખ્યાલ આવે ને? એટલે બહુ સાંકડી જગ્યા છે. મોક્ષનો દરવાજા કંઈ બહુ મોટા નથી. અને એટલે એ સાંધામાં આપણે આ જીવી અને આપણે પરમાત્મા સાથે આપણું કામ કાઢી લેવાનું છે. અને દાદા તો છે જ પ્રાજ્ઞા પુરુષ તરીકે હાજર આપણી સાથે. આજે આપણને ચેતવે છે, આપણે સમજીએ ખરા કે દાદા આપણને ચેતવે છે, બરાબર છે. પણ એક વસ્તુ સમજવી ઘટે કે દાદાજીના શુદ્ધાત્મા તમારી અંદર આવતા નથી. પણ એ કૃપાથી, એ પ્રજ્ઞાશક્તિએ કરીને એ પ્રાજ્ઞા પુરુષ તરીકે તમે એમને આપણે પ્રસ્થાપિત થયા, જે દીવો પ્રગટ થયો એ રીતે ત્યાં આપણને આ જોવા જાણવાના પ્રકાશથી, જ્ઞાન પ્રકાશ, દર્શન પ્રકાશથી આપણને ચેતવ્યા કરે છે અને આપણો એ પ્રકાશ ખુલ્લો થાય છે. એટલે પ્રાજ્ઞા પુરુષ. પ્રજ્ઞાશક્તિ વસ્તુ જુદી છે જે કૃપાથી ખુલ્લી થઈ છે, અને પ્રજ્ઞાશક્તિ એ બિરાજમાન એ દાદા ભગવાન છે, જ્ઞાની પુરુષ છે, કનુ દાદાજી છે. એટલે ત્યાં આગળ આપણને તો જોવા જાણવાનો પરમાર્થ આપણે તો જાણ્યો નથી કે અનુભવ્યો નથી. વાંચવામાં આવ્યું છે, સત્સંગમાં સાંભળવામાં આવ્યું છે, પણ હજુ અનુભવમાં આવ્યો છે સાહેબ? એક પ્રમાણ હોવું જોઈએ ને, સ્ટેન્ડર્ડ. એબ્સોલ્યુટ સ્ટેન્ડર્ડ તો એક કેવળ જ્ઞાન છે, એ તો સિમંદર સ્વામીનું. પણ આપણી સમક્ષ લાઈવ કયું હતું સ્ટેન્ડર્ડ? તો કે કેવળ જ્ઞાનની બહુ જ નજીકનું સ્ટેન્ડર્ડ, કે એમનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એટલો અંદર એટલો ખીલ્યો હોય છે, જ્ઞાતા દ્રષ્ટા પ્રકાશ, કે એ કેવળ જ્ઞાનની બહુ જ નજીકની દશા કહેવાય. એટલે આપણા માટે પ્રાજ્ઞા પુરુષ તરીકે દેટ ઇઝ ધ સ્ટેન્ડર્ડ. એટલે આપણે બોલીએ છીએ કે આપશ્રીએ જોયેલો, જાણેલો અને અનુભવેલો એ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છે. એનો મિનિંગ આ છે. એટલે આ રીતે, એટલે એમનામાં જે જ્ઞાતા દ્રષ્ટા પ્રકાશ જે અનુભવના લેવલે સ્ટેબિલાઇઝ થયો, એટલે આપણી અંદર પણ એ અનુભવ સ્ટેબિલાઇઝ થાય. એટલે દાદાએ કહ્યું કે અમે પહોંચ્યા ત્યાં સુધી તમે પહોંચી શકશો. એટલે દેટ ઇઝ અવર ગોલ. એટલે પ્રાજ્ઞા પુરુષ. અને ત્યાં આગળ પ્રાજ્ઞા પુરુષ બી છે, અને દાદા કે આજ્ઞા ધર્મ એ અમે પણ છીએ. એટલે ત્યાં આજ્ઞા ધર્મ એ કરીને દાદાશ્રી છે, અને આપણે ત્યાં મહાત્મા દશાએ શિષ્ય ભાવે છીએ આપણે. એટલે આ રીતે દરેકની અંદર આ રિલેશન કામ કરે છે. હવે જેને આ રિલેશન સાચ્યું એનું કામ થશે. એટલે આ વાત છે. હવે દાદાજીનું આપણે થીમનું તો આપણે સમજ્યા છે,
પછી જાગૃતિને પુરુષાર્થનું આગળ લઈશું આપણે. હજુ અડધો 1 કલાક હોય તો આપણે દાદાશ્રીનો એક સત્સંગ લઈએ આપણે સાહેબ. હા, આપણે લઈએ થોડું. હવે ગુરુ પૂર્ણિમા છે તો આપણે દાદાજીનો સત્સંગ આપણા કાનમાં પડે, શ્રવણ થાય, ધારણ થાય, એનો એક્સ્ટ્રેક્ટ નીકળે, એનું તારણ નીકળે અને આપણને અનુભવ પ્રમાણથી આપણામાં એ સમજથી એ કામ કરે. એટલે આપણે દાદાશ્રીનો એક સત્સંગ છે તે લઈએ થોડું. શૈલેષભાઈ, થોડું પ્રણવભાઈ વાંચશે, થોડું ભાવેશભાઈ વાંચે. જુઓ, ચાલો નિધિ ધ્યાસનનો છે. હા, આ સ્થૂળ સૂક્ષ્મ કારણનો છે આ સત્સંગ તો, પણ આપણે લઈએ. હવે એમાં એક મહાત્મા કહે છે, દાદા તમારું નિધિ ધ્યાસન કરતા કરતા મને ઊંઘ આવી ગઈ 3 થી 4. એમાં દાદા તમે મારે ઘેર આવ્યા સપનામાં. મને સપનું આવ્યું કે દાદાજી મારે ઘરે આવ્યા. એટલે કોઈ રમાબેન કરીને છે મહાત્મા. હા, એટલે પછી દાદાજીએ બધી વાતો કરી. પછી દાદાજી કહે છે જુઓ, કનુ દાદાજી કહે છે જુઓ, આજે પણ દાદા ભગવાન વિશે પણ હજુ જે મળ્યા પણ નથી એમને પણ અમુક અનુભવ થયા છે સાહેબ. અમને પેલા હરેશભાઈ એટલાન્ટાવાળા ક્યાં ગયા સાહેબ? આવ્યા છે? હા, આપણે પેલા શિરડી સાંઈનાથના ભક્તોને શું થયું હતું સાહેબ? એમને સપનામાં શું આવ્યું હતું? શિરડી સાંઈબાબાના લગભગ 30 થી 35 ભક્તો હતા. તો જય સચ્ચિદાનંદ. આ અનુભવ મને ભરતભાઈ દોશીએ કીધેલો, એટલાન્ટાવાળા. તો શિરડી સાંઈબાબાના લગભગ 30 થી 35 ભક્તો હતા અને બધા ભક્તોને એક જ દિવસે એક જ સપનું આવ્યું કે તમે વડોદરા જાઓ અને દાદા ભગવાનના દર્શન કરો અને એમને મળો. બોલો. તો બધા 30-35 મહાત્મા તો નહોતા પણ ભક્તો હતા, એકી સાથે દાદા પાસે ગયા અને દાદાને કીધું કે અમને બધાને એક જ સ્વપ્ન આવ્યું ને શિરડી સાંઈબાબાએ અમને કીધું છે કે તમે દાદા પાસે જાઓ. આ જુઓ, અને હા, તમે શેર કરો. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. એક આજનો જ પ્રસંગ, હજી તો કલાકો થયા. સ્વામિનારાયણ અક્ષરધામની ટૂર માટે જે હરેશભાઈ હતા, પહેલી 5 મિનિટમાં જાણ્યું કે દાદા ભગવાનના મહાત્માઓ ગુરુ પૂર્ણિમા ઉજવે છે અને અમને રિસીવ કર્યા. એ પણ એક જબરજસ્ત યોગાનું યોગ ગોઠવાઈ ગયેલું હતું. રિક્વેસ્ટ આપણે ઘણા વખતથી કરેલી, પણ રવિવારે એ લોકો પ્રાઇવેટ ગાડીઓ લઈને જે આવે એમને ટૂર આપતા નથી, કારણ કે રશ જ બહુ હોય છે. એટલે એમને જવાબ નહીં આપેલો. ગુરુવારે સવારે જવાબ આવ્યો કે અમે નક્કી કર્યું છે કે અમે તમને રિસીવ કરીશું. હવે એ પ્રોસેસમાં એમની જે વ્યવસ્થા છે એમાં રેન્ડમલી જે કોઈ હોય ડ્યુટી પર ત્યાં આગળ સેવામાં એ આપણને રિસીવ કરે. હરેશભાઈ ભટ્ટ કરીને એક હરિભક્તે અમને રિસીવ કર્યા. પહેલી 5 મિનિટમાં 4 વખત સત્પુરુષ અને જ્ઞાની પુરુષની કૃપા હોય તો આમ થાય, આ થાય, આ થાય. એટલે સહેજ આગળ જઈને મેં કીધું કે જય સ્વામિનારાયણ, તમે સત્પુરુષનું તો હું સમજું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સંતો છે
એમને સત્પુરુષ કહેવામાં આવે છે. તમે જ્ઞાની પુરુષ જે બોલો છો, મહંત સ્વામીની આજ્ઞાથી અમે દાદા ભગવાનની આપતવાણી એક વાંચી છે બોલો. અને અમે તમને એ ભાગે રિસીવ કરીએ છીએ. એ નિમિત્ત બી એવું આવ્યું કે જેમને આપતવાણી એકનું વાંચન થયું છે અને એમને અમને ટૂર કરાવી. બોલો. Okay, so he said, he was saying, we all heard ke Satpurush and Gnani Purush. Yes, the one in the yellow shirt. So, yes. So what he said that there is grace from Satpurush and Gnani Purush. And he said it 4 times. So I got curious. Every single time he says Satpurush and Gnani Purush. Why? And so I asked him, why are you saying this both together? And he said that Mahant Swami has given him Agna to read Dada Bhagwan Sahitya, and he has read Aptavani 1, and I'm receiving you as the tour guide. This is totally random. This was not planned. He wasn't appointed to receive us. Because he was at the duty at that time. The name I had was Jamin Bhai and Kamini Ben. They weren't available. So Harish Bhai came and received us. એટલે આ બધું કેવું બધા કનેક્શનો હોય છે, બધું મહાત્માઓ માટે જાય ને બધે તો ગોઠવાઈ જાય, આગળ બધું ગોઠવાયા કરે સરસ. એટલે દાદા કહે છે કે હજુ જે મળ્યા પણ નથી દાદા ભગવાનને, એમને પણ અમુક અનુભવ થાય છે. પણ અનુભવની દાદા કહે છે કે વાત છે બધી વ્યક્તિગત છે. એક્સપિરિયન્સ યુ કેનોટ પુટ ઇન વર્ડ્સ. એ તો દરેકના ઇન્ડિવિજ્યુઅલ લેવલે બધાને અનુભવ થાય. જેવી તમારી સમર્પણતા, તમારો સમર્પિત ભાવ અને એ હશે તો સાથે જાગૃતિને પુરુષાર્થ હશે જ. એટલે દાદાશ્રીનું એક વચન હતું કે જ્ઞાની પુરુષ માટે જેટલું તમને અહો થશે, રોજ એટલો બધો અહોભાવ જેટલો વધ્યા કરશે, એટલું તમે એમની દશામાં આવતા જશો. કશું નહીં કરવું પડે, ખાલી અહોભાવ જ તમને એ દશામાં લાવતો જશે. એટલે આ વાત છે. એટલે અહોભાવ. એટલે દાદા કહે છે અનુભવ તો વ્યક્તિગત હોય છે, પણ દાદા કહે છે જેમને આજ્ઞા ધર્મ પ્રાપ્ત છે મહાત્માઓને, એમની માટે અંદરનું સૂક્ષ્મ શરીર, સટલ બોડી, એટલે આજ્ઞા ધર્મથી આપણું જે જીવન જાય છે એના કારણે આખું આ કોઝલ બોડી ફોર્મેશન વિચ વી કાન્ટ સી, બટ એ લિબરેશનના કોઝિસ અંદર આખું કોઝલ બોડી સ્વરૂપે એનું મોલિક્યુલર ફોર્મેશન અંદર થાય છે. વી કાન્ટ સી ઇટ, બટ એને આપણે બીજી ભાષામાં સમજીએ તો આપણું સોફ્ટવેર, our inner software, it's in a self-editing mode where you don't need to change the program, automatically editing mode માં હોય છે. અને જેવું આજ્ઞા ધર્મ કરે એટલે એવું તમારું માઇન્ડ, તમારી સ્પીચ, તમારો ઈગો, અહંકાર, આપણું ચિત્ત, એ બધું એ ડેવલપ થતું હોય છે. બુદ્ધિ ખાસ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઇનર લેવલે. એટલે એનું કારણ શરીર દાદા કહે છે. હા, અને સૂક્ષ્મ શરીર છે પાછું છે જોડે, પાછું એના પ્રભાવથી પાછું હોય છે. એટલે આ સૂક્ષ્મ શરીર હંમેશા હોય, પણ જેવું કારણ શરીર બને એ પ્રકારે એનું મોલેક્યુલર ફોર્મેશન થઈ જાય. એટલે સટલ બોડી, એમાં કોઝલ બોડી ફોર્મેશન આ રીતે થઈ જાય છે. જીતું ભાઈ સાહેબ, અને આપણને ખ્યાલ, અને એવું બોડી આપણને અંદર મળે, બનતું જાય કે આપણને પછી ક્યાં લઈ જાય સાહેબ? મહાવિદેહ ક્ષેત્રમાં. એટલે બોડી જેવું થઈ જાય કે પછી એને આ પ્લેનેટ પર ડિસ્કોલિફાઈડ થઈ જાય.
ખેંચાઈ જાય. એટલે બોડીમાં માઇન્ડ, સ્પીચ એન્ડ બોડીની એકતાવાળું એવું કારણ શરીર એવું થઈ ગયું હોય, યુનિટી બિટવીન માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી. એટલે મહાવિદ્ય ક્ષેત્રનો દરેક ક્ષેત્રનો સ્વભાવ હોય અને એ પ્રમાણે એને લગતો કાળ, ટાઈમ સાયકલ ચાલતી હોય. અને મહાવિદ્ય ક્ષેત્રમાં ઓલવેઝ માઇન્ડ, સ્પીચ એન્ડ બોડીની યુનિટી છે ત્યાં. એટલે ત્યાં કાયમ ફોર્થ ટાઈમ સાયકલ, ઓલવેઝ કોન્સ્ટન્ટ ફોર્થ ટાઈમ સાયકલ. અહીંયા આપણે ટાઈમ સાયકલ ચેન્જ થાય છે એવું ત્યાં નથી, કોન્સ્ટન્ટ. એટલે એ પરફેક્ટ છે મોક્ષ માટે. એટલે દ્વાપરયુગ કે દ્વાપરયુગ ફોર્થ ટાઈમ સાયકલ. એટલે મોલેક્યુલર ફોર્મેશન જ એવું થઈ જાય છે. ને સૂક્ષ્મ શરીર આપણા આજ્ઞાધારી મહાત્માઓ જેટલું આપણું આજ્ઞાધારકપણું હોય એટલું એ સૂક્ષ્મ શરીર કામ કરી શકે છે. આ વાત છે સાહેબ. એટલે અને નિધિધ્યાસન દાદા કે બહુ મોટો શબ્દ છે. અને નિધિધ્યાસન એટલે હમણાં વાત નીકળીને એ જ છે કે જ્ઞાની પુરુષ એ જ મારો શુદ્ધાત્મા છે. એટલે જ્ઞાની પુરુષે જોયેલા, જાણેલા, અનુભવેલા એ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છે. જ્ઞાની પુરુષ દેહથી તો દેખાય આપણને, દાદા આપણને દેહથી દેખાય, પણ દેહથી દેખાય છે છતાં પણ એમના દેહમાં વર્તતો જે શુદ્ધાત્મા અને શુદ્ધાત્માની દશા મીન્સ દાદાજી's એક્સપિરિયન્સ સ્ટેટ, એમનો શુદ્ધાત્મા એક્સપિરિયન્સ. એટલે ડિરેક્ટ આપણને એનો બેનિફિટ મળે છે નિધિધ્યાસનમાં. Although he is with the body and we're looking at his body, but actually speaking એ શુદ્ધાત્માનો ડાયરેક્ટ એમનો જે એક્સપિરિયન્સ છે એ આપણને મળે છે નિધિધ્યાસન. એટલે નિધિધ્યાસનના તો ઘણા ઘણા પ્રકાર છે. એટલે પછી આપણને આપણા જ્ઞાતા દ્રષ્ટા પણ આપણું જોવા જાણવાનું નોઈંગ એન્ડ સીઈંગ નેચર એ ધીરે ધીરે આપણો ખુલ્લો થતો જાય છે. એટલે એમના એક્સપિરિયન્સથી આપણને લાભ મળે એમ રીતે. એટલે એને જ્ઞાયક સ્વભાવ કયો, જ્ઞાયક, GNAYAK, જ્ઞાયક સ્વભાવ. એટલે દાદા કે નિધિધ્યાસનના તો બહુ પ્રકાર છે, પણ આ વાત છે એટલે અદ્ભુત છે. અને કહે છે દાદા, જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવંતોની વાણી, આ પેલું સૂત્ર છે ને ત્યાં, પરમાત્મા પ્રતિપાદન કર્યા સિવાય એ પણ છે. એટલે જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવંતોની વાણી બધા સાથે વ્યવહારોમાં રહીને પણ નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. વાણી તો વ્યવહારની જ કહેવાય, પરંતુ એ રિયલમાં પરિણમી ગયેલી વાણી છે. એટલે ઇટ રીઇન્ફોર્સિસ અવર નિશ્ચય. નિશ્ચય આપણે સમજીએ, આઈ એમ પ્યોર સોલ, એ નિશ્ચય જરૂર છે, બટ દેટ રીઇન્ફોર્સમેન્ટ ઇઝ અવર નિશ્ચય. એટલે આપણું ખરી રીતે નિશ્ચયને સમજવો હોય તો આપણો જોવા જાણવાનો પ્રકાશ, અવર નોઈંગ એન્ડ સીઈંગ ક્વોલિટી આપણી, અને એની ડિવાઇન લાઇટ વિઝન, એ ધેટ્સ ધ મેઇન થિંગ. આપણે નિશ્ચયને આ રીતે લેવાનું ઓલવેઝ. હું શુદ્ધાત્મા છું એ રીતે નિશ્ચય છે ખરો, પણ એ તો મૂળ નિશ્ચય પ્રાપ્ત થયો. પણ એ શુદ્ધાત્મા છું સ્થિર થવા માટે તમને આ નિશ્ચય જોઈશે, જે શુદ્ધાત્માનો મૂળ સ્વભાવ છે. અને આપણે મૂળ સ્વભાવને જ્યારે પુરુષાર્થ સ્વરૂપે આપણે જેટલું લઈએ, જેટલી આપણી જાગૃતિથી, પુરુષાર્થથી, એટલું પેલું સ્વભાવ સહજ થતું જાય છે. એટલે અદ્ભુત છે. એટલે દાદા કહે છે કે વ્યવહાર એટલે કે આ બોડી ફાઇલ સ્વરૂપ છે, એ તો રિયલ સ્વરૂપ થઈ ગયો. શુદ્ધાત્મા તો રિયલ જ છે. એ બેઉ પણ શુદ્ધાત્મા થયા નથી ત્યાં સુધી આ બોડી જોડે છે, રિલેટિવ છે. પણ એ રિલેટિવ કેવું છે? રિયલ દ્રષ્ટિને પામેલું છે. એટલે આપણે મહાત્મા દશા જે કહી એ રિલેટિવનો જ પાર્ટ છે, બટ વિથ અ ટચ ઓફ રિયલ વિઝન.
એટલે આપણને રિયલમાં પણ રાખે છે ને રિલેટિવમાં આપણને સંભાવ્ય નિકાલમાં પણ હેલ્પ કરે છે સાહેબ. એટલે એટલે એને રિલેટિવ રિયલ છે, અને રિલેટિવ રિયલ છે ત્યાં સુધી આ બોડીમાં આપણે આજ્ઞા ધર્મથી જીવવું જ પડે, અને ધીરે ધીરે રિલેટિવ રિયલમાંથી પછી આપણે રિયલ સ્વરૂપ. એટલે એ રીતે છે. એટલે આપ થોડું લે, અમુક જે હાઇલાઇટેડ પાર્ટ હોય તે. So, બધું તો નહીં કામ લાગે, પણ આમ હાઇલાઇટ કરી છે. જે એની સત્તાઓ છે, દાદાજી એમ કહે છે કે કોઈ પણ લેવું હોય તો લો. સો ધ રિયલમાં પરિણમેલી, ધ વન દેટ હેઝ happened out, has come out, has lived out into real. પકડ નહીં કોઈ પણ જાતની, has no insistence or આગ્રહ, એન્ડ ગુજરાતીમાં જેને આપણે આગ્રહ કહીએ તે એકે આગ્રહ કે એકે ગ્રહ, કારણ કે આગ્રહના પાછા પ્રકાર છે. નહીં કોઈ ગ્રહની સાથે ઝઘડો, there is no disputes or conflicts. In that Mahadasha, there are some sattas, meaning there is some authorities. એટલે આપણે જેમ છે તેમ જાણીએ. So we can understand that there are planetary jurisdictions or authorities for those who believe in it. But we can know it as is. We don't need to get integrated into it and take it on up to us to believe it. They are in their dharma, they are there in their own way of understanding it. જ્યોતિષ હોય કોઈ તો એ તો ગ્રહોની જ વાતો કરે ને, એનું અભ્યાસ એ છે, એની આજીવિકા એ છે. સો હી ઇઝ ગોઈંગ ટુ talk about, or she is going to talk about, if it's a female. As is you can view it. That's આપણે જેમ છે તેમ જાણીએ, બસ પતી ગયું. We don't have to be affected by Graho's effect or our insistencies, but it is there for those who live it. Then the Prashnakarta is asking, the questioner is saying, આમાં રિયલમાં પરિણમેલી એ અને કારણનું કનેક્શન છે. It's a deep question. So whoever is this Prashnakarta is asking that the happening out part of real, that one, the happening out part, and the karan, the causal connection is there in order to become real. And Dadaji says it's the same. So this is before it all begins versus what it comes out after we are in Agna. And he says that originally it was causal. And because we went all in aversions and disbeliefs and wrong beliefs and adopted beliefs, the interim part required us now to seek Agna, and through that Agna what you become is real, and that is the same. Mood and what you become as real is same. ઘણીવાર રિયલ વપરાય એટલે ખબર નથી પડતી, પ્રશ્નકર્તા કહે છે, because you're using the stock of Agna and this Mahatma life, and your upyog, you are making the use of this body and mind and speech. એટલે ખબર નથી પડતી કે this is what it is. The real is the causal. So what he says is that
અત્યારે આપણે કારણમાં કાર્ય સ્વરૂપે છીએ, આજ્ઞા ધર્મથી રહીએ છીએ. સો સેમ થિંગ, in the cause we are actually happening out as the action, the karya part, what is happening, and that આજ્ઞા ધર્મથી રહીએ છીએ. because we have received આજ્ઞા ધર્મ, in the karan we can happen out. is clarifying this connection. શું કહ્યું? આજ્ઞા ધર્મથી. અને કનુ દાદાજી કહે છે કે આજ્ઞા ધર્મથી કારણમાં, ઇન ધ કોઝલ પાર્ટ. આ ખાસ આપણો આ પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દાદાજી ગેવ અસ વન વર્ડ, ફાઇલ. ફાઇલ એટલો ગંભીર શબ્દ છે, એમાં એટલી બધી ડેપ્થ છે કે ફાઇલ શબ્દ જો આપણને સમજાય તો કહે છે કે આપણે આ નિજરામાં અને આ સંભાવ્ય નિકાલ અને કર્મની નિજરામાં એક પરમાણુ પણ બાકી ના રહે. જો આપણને એક્ઝેક્ટ એની સેન્સમાં સમજાય તો એક પરમાણુ પણ બાકી ના રહે. પણ જો ફાઇલ, ઇફ વી અન્ડરસ્ટેન્ડ ફાઇલ એઝ એ ફાઇલ, બરાબર. દાદાજી કે આપણને પ્રાપ્તિ તો થઈ ગઈ, હું શુદ્ધાત્મા છું. વી નો દેટ હું શુદ્ધાત્મા છું. એવરી વન નોઝ દેટ, રાઈટ. પણ આપણે શું દાડા કાઢ્યા? આપણે બધા જાણીએ છીએ હું શુદ્ધાત્મા છું. હાઉ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ? રાઈટ. યુ નો, બટ હેવ વી એક્સપિરિયન્સ ઇટ? આપણને એનો એક્સપિરિયન્સ વર્તાય છે, અનુભવ વર્તાય છે દિવસમાં? હા, તો કહેવાય વિરલો કહેવાય. જો તમને વર્તાતું હોય જ્ઞાન તો વિરલો કહેવાય. આપણે બધા સેમ પ્રોસેસમાં છે, કોઈ ઉપર નીચે નથી. તો બધાને વર્તાય જ્ઞાન, પણ પ્લસ માઇનસ થયા કરે. કારણ કે આજ્ઞા ધર્મ, જાગૃતિ, પુરુષાર્થ, એનું લેવલ પ્લસ માઇનસ થયા કરે છે. ખાસ કરીને જાગૃતિનું, ખ્યાલ આવે ને? એટલે આપણને પ્રાપ્તિ થઈ છે, જ્ઞાન મળ્યું છે, પણ હજુ પામ્યા નથી. ઓકે, પામવું અને પ્રાપ્તિમાં શું, કેવી રીતે કહી શકાય એને? ઇટ્સ પામવું મીન્સ કે આપણને એકચ્યુઅલી ડાયજેસ્ટ થઈને વી કેન એક્સપિરિયન્સ ઇટ. નોલેજ છે, પણ હજુ નોલેજ એક્સપિરિયન્સના લેવલે આપણને હજુ સ્ટેબિલાઇઝ નથી થયું. એવું છે. એટલે કે હું શુદ્ધાત્મા છું અને આ શરીર જોડેનો સંબંધ, એટલે આપણને ખબર પડી ગઈ કે હવે આ ફાઇલ છે, બરાબર. પણ આવું સેપરેટ થવું જોઈએ ને કે આ ફાઇલ છે. તો આ ભાવેશભાઈ સેપરેટ છે કે નહીં ફાઇલથી? પણ એવી રીતે આપણને સેપરેટનેસ રહે છે. આપણને ખબર પડી છે કે આ ફાઇલ છે. હા, એટલે હવે અહીંયા જ આપણા તો પુરુષાર્થ છે, જાગૃતિનો પુરુષાર્થ, ટુ રિમેઇન સેપરેટ આફ્ટર બીઇંગ સેપરેટેડ. ટુ રિમેઇન સેપરેટ. એટલે દાદા આ કહે છે કે ફાઇલ છે એટલે આપણે નહીં. આ ઉઘાડી વાત છે. એ આપણે નહીં. જો પાછું આપણે આવ્યું સાહેબ. ફર્સ્ટ દાદાજી છે બોડી છે, આ ફાઇલ છે, એ બે વચ્ચે રિલેશન છે. અને પછી કહે છે બિકોઝ ઇટ્સ અ ફાઇલ, એ આપણે નહીં. જો આપણે આવ્યું ને, આ ઉઘાડી વાત છે. ફાઇલ કહીએ એટલે તરત જ ખબર પડી જાય કે ઇટ્સ સમથિંગ એલ્સ, એ કંઈ બીજું છે. આટલું સિમ્પલ સાયન્સ તમને ક્યાંથી મળે? શાસ્ત્રો વાંચીને તમે ગાંડા થઈ જાઓ. પુરુષ અને પ્રકૃતિનો ભેદ શોધ્યા કરો. પ્રકૃતિ આવી હોય ને તેવી હોય ને ત્રિગુણાત્મક, ને પ્રકૃતિથી કેવી રીતે ત્રિશૂળ જેવી હોય ને કેવી રીતે મુક્ત થવાનું, પ્રકૃતિના આવા ગુણો હોય, બધું જાણ કરો. શું કામનું? જો આપણે એનાથી છૂટા ના થઈ શકતા હોય, છૂટા રહી ના શકતા હોય,
છૂટા રહીને એને જોઈ ના શકતા હોય. એટલે બહુ ફાઇલ એટલે તરત જ ખબર પડી જાય કે આ બીજું જુદું, એટલે એને સંબંધ કયો. ઇટ્સ અ રિલેશન. દેટ્સ અવર ફર્સ્ટ, દાદાજી એને પડોશી સંબંધ કયો, નેબરલી રિલેશન. જે રીતે આપણે બાજુમાં નેબરહુડમાં રહીએ છીએ આપણે નેબર જોડે, દરેકને નેબર તો હોય કે નહીં? કેવી રીતે રહો છો? હાય, હાઉ આર યુ ડુઈંગ? કેટલા સેપરેટ છીએ આપણે? તેવી રીતે આ છે. ફરક શું પડ્યો? પણ આપણું અનાદિ અવતારોનો અભ્યાસ, સાહેબ, કેટલી ભટકામણથી. વી લીવડ ઇન ધ બોડી, વી નેવર લીવડ વિથ ધ બોડી. ધીસ ધ ફર્સ્ટ, આપણું યાત્રામાં ફર્સ્ટ ટાઈમ એવર વી હેવ લર્ન હાઉ ટુ લીવ વિથ બોડી. બોડી ઇન ધ સેન્સ હાઉ ટુ લીવ વિથ ફાઇલ. બોડી એ ફાઇલ છે એ તો સમજ્યા જ નહોતા. એટલે નાવ વી સે હાઉ ટુ લીવ વિથ ફાઇલ. ફાઇલ નંબર 1 આપણે મેં સમજાવ્યું હતું ને, ફાઇલ નંબર 1નું. એટલે એને ભગવાને સંબંધ એને કયો છે, સાહેબ. છૂટા પડ્યા. ખરો સંબંધ હવે અહીંયા શરૂ થાય છે. અહમ બ્રહ્માસ્મિ બોલવાથી સંબંધ શરૂ થતો નથી. કે આત્મવત સર્વભૂતેષુ એવું કે છે કે એમ કરીને બધા દર્શન બોલવાથી નથી થતા. દર્શન એની માટે દ્રષ્ટિ જોઈએ. દ્રષ્ટિ માટે કૃપા જોઈએ, જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ જોઈએ, અને એમના બ્લેસિંગ જોઈએ, અને સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ જોઈએ. એટલે વિતરાગ ભગવંતોને એને જ સંબંધ કયો છે. આપણા બીજા બધા સંબંધ છે ખરા, બટ આપણો રિયલ સંબંધ આ છે. આ દરેક માટે, ઇન્ડિવિજ્યુઅલ માટે આ છે. એટલે આપણા ઘરના સંબંધોમાં આપણે કે એને નકારતા નથી, બટ ઇટ બીકમ્સ મોર હેલ્ધી. એકબીજાના કન્સર્ન સાથે આપણે જીવી જઈએ, બરાબર ને? નોટ ટુ કીપ ઇચ અધર હેપી, બટ વી લીવ ફોર ઇચ અધર્સ કન્સર્ન વિથ અ પ્યોર કન્સર્ન. પરસ્પર હિત સાચવીને આપણે જીવી જઈએ. દેટ ઇઝ કોલ્ડ કન્સર્ન. વી પ્રોટેક્ટ ઇચ અધર્સ સેલ્ફ ઇન્ટરેસ્ટ. આપણું હિત શેમાં છે તે. પણ આપણે ઇન્ટરેસ્ટ સાચવવામાં પડીએ છીએ, એમાં સેલ્ફ ઇન્ટરેસ્ટ સાચવવાનું રહી જાય છે. આને આ ગમે છે, એટલે આપણે એનું ધ્યાન રાખીએ. અમને જે ગમતું હોય એ ધ્યાન રાખે. અમને ગમતું ખાલી હસું છું. આપણે રહેણી કરણીમાં કશો ચેન્જ લાવવાનો નથી, ખાલી સમજવાનું છે. નહીં તો બધા કહેશે પછી તમે કહ્યું ને પછી આ મારું ધ્યાન રાખવાનું બંધ કરી દીધું હમણે તો. એટલે આવું છે. એટલે રિયલ સંબંધ આ જ છે જે આપણો હવે ખુલ્લો થયો છે. અને પાછું ચાલો હવે અને દાદા કહે છે પાછું આ જ્ઞાન ક્યારે ખીલે? તો કે આપણે સાધુ બની જઈએ તો ખીલે વધારે. ઇફ યુ ગીવ અપ અવર ફેમિલી લિવિંગ અને બધું છોડીને જતા રહે, ચલો હવે કામ ધંધો કશું કરવું નથી, મારે હવે મારું કામ જ કાઢવું છે, તો એવી રીતે જ્ઞાન ખીલે? દાદા કે ના, વ્યવહારમાં રહીને જ વ્યવહારથી જ્ઞાન ખુલે. એટલે પેલું સૂત્ર છે, પરમાત્મા પ્રતિપાદન કર્યા સિવાય જે વ્યવહાર કરવામાં આવે છે તે સંસાર વધારનાર છે. પણ જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન ના કરે તે વ્યવહાર કહેવાય નહીં. બરાબર? હવે આ પણ વ્યવહાર છે. શરીર ઇટ સેલ્ફ ઇઝ અ વ્યવહાર. આ શરીરને ભેગી થતી ફાઇલો અને એનું રિલેશનલ બધા આસ્પેક્ટ્સ બધા, એ પણ વ્યવહાર. બરાબર છે? એ પરસ્પર વ્યવહાર થયો. અને આ પોતાનો ફાઇલ નંબર 1નો વ્યવહાર, એ બી વ્યવહાર. અને બધા સાથે રહીને દાદા કે ત્યારે જ જ્ઞાન ખીલે. ભીડમાં એકાંત. શું કહ્યું છે? ભીડમાં એકાંત. ખ્યાલ આવ્યો? ભીડમાં એકાંત ખબર છે ને?
નમસ્તે લંડન ને બધું ખબર. હા, ગુજરાતી પાક્કું છે. પણ દાદાજીએ ભીડમાં એકાંતનું એક બહુ સરસ સમજણ આપેલી. ખરી રીતે ભીડમાં એકાંત શું? નોટ દેટ યુ ફાઇન્ડ લાઈક તમને ક્રાઉડમાં હોય ને તમને એની અસર ના થાય એવું નથી. ના, ખરી ભીડ એ કઈ દાદાએ ખબર છે? સર્કમસ્ટન્શિયલ પ્રેશર ફોર્સિસ, સંયોગોની ભીડને ખરી ભીડ કઈ છે. અને એમાં એકાંત સાહેબ. એટલે હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. જે બી આવ્યા છે તે આવ્યા છે, એમની સાથે જે બી પરિણામો લઈને આવ્યા છે એમનો ટાઈમિંગ બી લઈને આવ્યા છે, અને આવતાની સાથે જવાનો ટાઈમ બી નક્કી જ છે. The moment circumstances starts gathering itself, at the same moment that starts to શું કહેવાય dissipate, right? Same moment. એનો ટાઈમિંગ આવે અને શરૂઆત થઈ જ જાય છે એની વિયોગ. દરેક સંયોગ સાથે વિયોગ હોય ને હોય જ, પણ આપણી ધીરજ ખૂટી જાય છે કે આ સંયોગો ક્યારે બદલાશે. એ વ્યવહારની ધીરજ ખૂટી જાય છે. હા, એટલે આપણે ડખો થઈ જાય છે ત્યાં. અને અનનોઈંગલી આવું બોલવાથી આપણે એને ધક્કો મારીએ છીએ. એટલે વ્યવહારને ખસેડ્યો કહેવાય. જે વ્યવહારને ખસેડો એ વ્યવહાર ડબલ ફોર્સથી પાછો આવે. તો પડી, કારણ કે ખસેડ્યો એ તો ફોર્સ હતો જ, અને હવે એને ફરીથી આવવું પડે, ડબલ થયું. એટલે સંયોગોની ભીડમાં એકાંત રાખવાનું દાદાએ કહ્યું. ભીડમાં એકાંત. દાદા કહે છે જંગલમાં નહીં જવાનું, ગુફામાં નથી જવાનું. હા, બધાની જોડે રહીએ તો જ જ્ઞાન ખીલે. અને આપણે ઘરમાં, ઘરના સંબંધોમાં રહીશું ત્યાં જ જ્ઞાન ખીલશે. બધા ગુરુજીઓ છે, બધા જ, અને બધા શિષ્યો પણ છે. ગુરુજી પણ છે ને શિષ્ય પણ છે. બીજા શિષ્ય ના રહે તો વાંધો નહીં, આપણે તો શિષ્ય થઈએ ને. જેને કામ થવું હોય, સ્ટુડન્ટ ઓફ ધ યર થવું હોય, સ્ટુડન્ટ રહે. બરાબર? એટલે આવું છે. એટલે જ્ઞાન તો બધાનું એકનું એક જ છે. જ્ઞાનમાં શું ભેદ છે? આ શરીરોમાં જુદા જુદા છે, શરીરો જુદા પડે એટલે જ્ઞાન જુદું થઈ ગયું? ના, આપણા બધા પાસે એ જ્ઞાન આપ્યું દાદાએ. દાદાએ એટલે કહ્યું કે અમે જે લેવલે છે એ હાઈટ ઉપર તમને મૂકીએ છીએ, પણ સાથે સાથે ચેતવણી બી આપી, તમને બહુ ઊંચી જગ્યાએ તેડી જઉં છું. એટલે આઈ હેવ ટેકન યુ ટુ at very high level. Be careful. અહીંયા જો તમે જાગ્રત નહીં રહો અને જો લપસ્યા તો કહે છે હાડકું પણ જડશે નહીં. હા, આ દાદા ભગવાનનો 9મી આપતો વાણીમાં આ છેલ્લે આ મુકાયેલી છે આ વાત. હા હા, કઈ? ઓ હા, યસ. હવે આપણને મોક્ષ તો મળ્યો, સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ સાહેબ, પણ હાઉ ટુ પ્રોટેક્ટ અવર મોક્ષ એન્ડ હાઉ ટુ સ્ટે ફર્મલી રૂટેડ ઓન અવર મોક્ષ પાથ એઝ એક્સપ્લેન બાય દાદાજી. એકદમ ફર્મલી કેવી રીતે આપણે રહીએ? દાદા કહે છે મોક્ષની કેડી એટલી સાંકડી છે એ પાથ કે કોઈએ જોયું છે કે પેલું એક રોપ ઉપર કોઈ જતું હોય? I saw one video on YouTube. Someone tried to walk on the rope 300 meters. એટલે એક પાવર પોલ અહીંયા હતો મોટો અને એક પાવર પોલ on the other side, and just on one rope he cleared 300 meters. He walked 300 meters અને નીચે ગયા એટલે દરિયામાં સીધા. એટલે આવું છે એ રોપ ઉપર આપણે એક પછી એક આમ કરીને, એટલું ખાલી એક્ઝામ્પલ છે આ.
એટલે મોક્ષપાથ જેટલો લાગે છે એટલો ઇઝી નથી, છે બહુ ઇઝી, પણ આપણે જેટલો અઘરો કરીએ એટલો અઘરો છે બહુ ઇઝી, દાદાજીએ કહ્યું, પણ આપણે આજ્ઞા ધર્મથી એને બહુ જ સહેલો કરી શકીએ છીએ. અને અઘરો કરવો હોય તો આપણે અજાગ્રત થઈએ તો અઘરો પણ થઈ પડે છે. એટલે ઇટ્સ અપ ટુ અસ હાઉ ડિફિકલ્ટ વી વોન્ટ ટુ મેક. એટલે આપણા પર છે બધું મોક્ષપાથ. એટલે જ્ઞાન તો બધે સરખું છે, કંઈ જુદું નથી, બટ હાઉ you use this knowledge. Use this knowledge in the sense how you apply it in your daily life and living. બરાબર? એટલે આવું છે. એટલે બહુ અદ્ભુત છે આ દાદાનું સાયન્સ. છૂટું પડી ગયું પછી હું શુદ્ધાત્મા ને ફાઇલ, બસ એ બે જ વર્ત્યા કરે આપણને. આઈ એમ પ્યોર સોલ અને ફાઇલ પ્યોર સોલ. આ કન્ટિન્યુઅસ સેપરેશન, લાઇન ઓફ ડિમાર્કેશન તો થઈ ગઈ, પણ હજુ વારે ઘડીએ આપણે થોડી છૂટ લઈ લેવાય છે, બહાર નીકળવા જઈએ છે તો દાદાજી કે શું થાય, પછી હરણ થઈ જાય કે છે. હરણ થઈ જાય એટલે શું થાય છે, એનો મતલબ આપણને એની અસર પહોંચે છે. ખબર પડી ને? એ વ્યવહારની અસર આપણને પહોંચે છે. એ હરણ થઈ ગયું કહેવાય, ડખો થઈ જાય. એટલે આપણને જે વર્તે અંદર, શું આપણને એક્સપિરિયન્સ કેવો વર્તાય છે શુદ્ધાત્માનો અનુભવ, વોટ ઇઝ અવર એક્સપિરિયન્સ, એના પરથી વ્રત શબ્દ આવ્યો છે. આપણે કહે ને અમે તો વ્રત રાખ્યું છે, પણ ખરી રીતે વ્રત મીન્સ શું વર્તી રહ્યું, વર્તાઈ રહ્યું છે અંદર, એને ખરું વ્રત કહેવાય. હા, અને આપણને જો શુદ્ધાત્મા એક્સપિરિયન્સ અંદર વર્તાતો હોય તો એ બહુ, એટલે વ્રત. અને વ્રત શબ્દ આવે છે, વર્તાવ પરથી વ્રત આવે, અને વૃત્તિ શબ્દ આવે. વૃત્તિ શબ્દ આવે એટલે આપણને કાયમ શુદ્ધાત્મા અનુભવ વર્તાતો હોય તો આપણી વૃત્તિઓ છે એ બધી, શું કહ્યું, ધીરે ધીરે દાદા કહે છે ઘર તરફ આવે. ગાયો, ફાર્મર હોય ને, તેની ગાય હોય ને બધા, તે જંગલમાં મૂકી દે, પછી ગ્રાસ ખાઈ, બધું ખાઈ, સાંજે એમને ખબર છે કે આપણું ઘર ક્યાં છે. ભલે 1-2 કિલોમીટર દૂર જંગલમાં જાય, બધે ફરવા જાય, બટ ઇન ધી ઇવનિંગ દે નો કે આપણું ઘર છે, આપણે અહીંયા રિટર્ન આપણે થવાનું, આ પાછા ઘરે આવી જાય. તેવી રીતે આપણી બધી વૃત્તિઓ છે. બહુ ચરવા બધે બહુ ગઈ. ચરવા ગઈ ઇન ધ સેન્સ કે આપણે જ્યાં ને ત્યાં ટેસ્ટ લેવા જઈએ, સ્વાદ લેવા જઈએ, સુખ લેવા જઈએ, આપણને હેપીનેસ, ખબર પડી, ચરવા જઈએ એનો ઇન ધ સેન્સ. જેવી રીતે આપણને મજા પડે એમાં ત્યાં આગળ આપણે વધારે ફર્યા કરીએ. એ બધી વૃત્તિઓ આવી હોય છે. પણ એકવાર રિયલ સુખ ચાખીએ અંદર આપણે, શુદ્ધાત્માનું, એ સુખ આપણે ચાખીએ અનુભવથી, એટલે પછી શું થાય, એ બધી વૃત્તિઓ ક્યાં આવે? એટલે દાદાજી ગેવ વન એક્ઝામ્પલ ઓફ મર્ક્યુરી. આપણે વાત થઈ હતી બિફોર કે ઇફ યુ ડ્રોપ મર્ક્યુરી from say this 3-4 feet height, શું થાય? One ball of mercury, it will scattered everywhere. એક ત્યાં હશે, એક અહીંયા હશે, અને ડિફરન્ટ સાઇઝ એના બોલ્સ થઈ જશે, નાના, રાઈટ. બટ એ બધાને તમે જો કલેક્ટ કરો તો પાછો સેમ ઓરિજિનલ શેપમાં આવી જાય. એક્ઝેક્ટલી આ દાદાજી આ એક્ઝામ્પલ બહુ પરફેક્ટ આપ્યો છે. એટલે આપણું ચિત્ત આવું વેરાયેલું છે અત્યારે. આગળના અશુદ્ધ ચિત્તના આજે કામ કરી રહ્યું છે આપણું, ખ્યાલ આવ્યો ને? પણ આજનું ચિત્ત બદલાઈ ગયું છે. જો હજુ અશુદ્ધ ચિત્ત એના પડઘા સ્વરૂપે જો આપણે બહાર જઈ નીકળી જવાય છે, ફરવા જઈએ છે ને, પણ આપણે વિધિ કરતા હોય તો તરત આપણને ખ્યાલ આવે છે કે નહીં. એટલે પછી વિધિ કરવા બેઠા અને ચિત્ત ઓફિસે જાય કે શોપ પર જાય કે મોટલ પર જાય, તરત જ ખબર પડી જાય
એ અંદર છે ને ચેતવે છે ને આપણને પ્રજ્ઞા કે અહીંયા રહો ને તમે ક્યાં ચાલ્યા, અહીંયા આવો ને એટલે તરત જ દરેકને ખબર પડે છે. તે શું છે? જાગૃતિ કામ કરે જ છે અંદર. એ જાગૃતિ ના હોય તો તમને ખબર જ કેવી રીતે? તમે તો 5 મિનિટ 10 મિનિટ ફરીને પછી આવો શાંતિથી, પછી ખબર પડે. અને એકની એક લાઈન 10 વાર બોલતા હોય. બને એવું ઘણી વાર, જોજો એવું બને. એકદમ આપણે મસ્તીમાં કરતા હોય ને ઉપયોગ વગર હોય ને તે બનશે એવું. એકની એક લાઈન 10 ને 5 મિનિટ પછી ત્યાં જ અટકેલા હોય તમે. પણ એ ખબર પડે છે તમને. એટલે પ્રજ્ઞાશક્તિ જ્યારે ચેતવે ત્યારે એને તરત જ કેપ્ચર ઓન સાઇટ, શૂટ ઓન સાઇટ કહ્યું છે ને, તરત જ એને પકડી લેવી પડે. કારણ કે એ પ્રજ્ઞાશક્તિની જે ચેતવણી હોય છે ને, ફ્લેશિંગ સિગ્નલ જે આવે છે, એ બહુ જ એક ફ્રેક્શન ઓફ ધ સેકન્ડમાં હશે. એ લાંબુ નહીં ચાલે. તમે નોટિસ, દાદાના શબ્દો છે આ. પ્રજ્ઞાશક્તિ તમને લાંબુ 1 મિનિટ સુધી નહીં ચેતવે. જસ્ટ અ ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ. આમ ઝબકારો મારીને પછી એ વખતે જો તમે પકડ્યું નહીં એને, જી દાદા મીન્સ યસ દાદા, અને પકડીને તમે જો એ પ્રમાણે રહ્યા તો બીજું કશું ફરી નહીં વળે. પણ જો એ મિસ થઈ ગયું તો પછી આ બહારના ફોર્સિસ કામ કર્યા વગર નહીં રહે તમારું. હા, એટલે પ્રજ્ઞાશક્તિ જ્યારે ચેતવે ત્યારે આપણે, દાદાએ કહ્યું, એવર રેડી બેટરી માફક રહેવાનું. અહીંયા છે એવર રેડી બેટરી? ડુ યુ ગેટ ઇટ હિયર? હા, દાદા ભગવાનને આ શોધી નાખેલું. એવર રેડી બેટરીમાં બી એમને જ્ઞાન દેખાયું. એવર રેડી રહેવાનું આપણે, બસ આપણે જાગૃતિમાં, આપણે ઉપયોગમાં એવર રેડી. એટલે એવું છે. દાદા એટલા ગજબના ઓબ્ઝર્વેટરી હતા કે એમને જ્યાં નજર પડે ત્યાં જ્ઞાન જ દેખાયું છે, બીજું કશું દેખાયું નથી. બેટરીમાં બી જ્ઞાન, સ્લેબ ભરે એમાં બી જ્ઞાન, રોડ પરથી બસ જતી હોય એમાં બી જ્ઞાન, બધે જ જ્ઞાન દેખાય. હા, આમ બેઠા હોય અને રોડ હોય, સપોઝ ધીસ ઇઝ ધ રોડ, અને આપણે મારે સંજીવભાઈને જોવા હોય, અને અહીંથી બસ જાય તો મને સંજીવભાઈ દેખાય? ના દેખાય. પણ એઝ સુન એઝ ધ બસ પાસીસ then I can see him clearly. એવું છે. એટલે આપણે અંદર શુદ્ધાત્મા છે, આપણને પ્રતીતિ પણ છે, પણ સંયોગો જ્યારે આવે છે એનું ફોર્સિસ, સંયોગોના વાદળા આવે, ક્લાઉડ્સ, સર્કમસ્ટન્શિયલ ક્લાઉડ્સ બધા આવે, ત્યારે આપણને એવું થાય કે હારું મને અનુભવ વર્તાતો નથી. પણ એ ક્લાઉડ્સ છે, આઈને જતા રહેશે, પછી તરત ક્લિયર દેખાશે. કારણ કે અંદર પ્રતીતિ હાજર છે. અને કેવી છે? ક્ષાયક પ્રતીતિ. તમને કોઈ દિવસ એમાં ડાઉટ નહીં પડે, અને ઇટ વિલ નેવર લીવ યુ. ઇવન ધો યુ વોન્ટ ટુ લીવ ઇટ, ઇટ વિલ નેવર લીવ યુ અન્ટિલ યોર ફાઇનલ લિબરેશન. એ વાત છે. ચાલો આપણે હવે રજા લઈએ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.